શ્રી કૃષ્ણ. હું ઠાકોર પલક, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાલ બાટી. આપણે મગની દાળ લીધી છે અને ચણાની દાળ લીધી છે આપણે દાલ બાટી બનાવવા માટે. આપણે ધોઈને કુકરમાં એડ કરી લીધી છે. 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. એમાં 1 ટામેટું એડ કરી લઈએ. 1 ચમચી હળદર. કુકરને આપણે 3 સીટી વગાડી લઈશું. આ છે ટામેટું, કઢી પત્તા, ડુંગળી અને મરચાં, આદુ મરચાં લસણની પેસ્ટ. આપણે ઘઉંનો લોટ લીધો છે, એમાં રવો એડ કરીશું. એક ચમચી ઈનો એડ કરી લઈએ. 1 ચમચી હળદર એડ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ. અજમો એડ કરી લઈશું. આપણે ઘીનું મોણ એડ કરવાનું છે, તમે તેલ પણ એડ કરી શકો છો. આપણે લોટને બાંધી લઈશું. લોટ આપણે બાંધી લીધો છે. આ રીતે આપણે બાટીને ગોળ કરી લઈશું. બધી બાટીને આ રીતે આપણે ગોળ કરી લેવાની છે. સ્ટીમ કુકરની જાળી પર આપણે તેલ લગાવી લઈએ. બધી બાટીને આ રીતે રાખી લઈશું આપણે. આપણે સ્ટીમ કુકરને ઢાંકી લઈશું. 5 મિનિટ સુધી થવા દઈશું આપણે. આપણે દાળને વઘાર કરી લઈએ. આપણે તેલ એડ કર્યું છે. એક ચમચી ઘી એડ કરી લઈએ. રાઈ, તેજપત્તા અને જીરું એડ કરીશું. ડુંગળીને એડ કરી લઈએ. આપણે ડુંગળી બ્રાઉન જેવી થાય ત્યાં સુધી રહેવા દઈશું. આપણે ડુંગળીમાં ટામેટાં, કઢી પત્તા, મરચાં એડ કરી લઈએ. મરચાં લસણની પેસ્ટ એડ કરી લઈએ. આપણે ધાણા જીરું, મરચું, મીઠું એડ કરી લઈએ. થોડી હળદર એડ કરી લઈશું. એકવાર મિક્સ કરી લઈશું. આપણો મસાલો દાજી ના જાય એના માટે સ્લાઇડ પાણી એડ કરવાનું છે.
1 ચમચી ઘી એડ કરી લઈએ. આપણે હવે દાળને એડ કરી લઈશું. દાળને 2 મિનિટ સુધી થવા દઈશું. આપણી બાટી સ્ટીમ થઈ ગઈ છે. આ રીતે કટિંગ કરી લીધી છે અને દાળમાં સંભાર મસાલો એડ કરી લઈશું. બાટીને આપણે તળી લઈશું. આપણી બાટી બ્રાઉન જેવી લાગે છે. હવે એને આપણે નીકાળી લઈએ. આપણી દાલ બાટી રેડી છે. મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.